મારા બાપ રત્નની દીવી મારી બાપ પ્રેમા કે મારા બાપા રત્નાજી મારા રુદિયા મારા શીશા વાત જાણે ભલા માણસ આપણે કઈ એમાં આપણું શું બોલાય પણ અંતરની વેદના છે ને એ તો ધીરુભાઈ એને ખબર છે અટાણે આ છોકરીએ મળે તારો હમણાં ટેમ થઈ જાય તારો છોકરીઓ આવી જાય બોલો દુઃખી હોય ત્યાંથી નિંદર નું આવતી હોય ભાઈ આરામ કરતો કેવો આરામ હું તારી પાસે માંગી શકતો નથી હું તને કઈ કહી શકતો નથી કારણ કે મારે આપણે હું કે આપણા વડવા શું મારા બાપ એટલા માણસ સહન કરે ભગાના ભાઈઓના કાકાના ગામના પણ રેવાય નહીં ક્યાં જાય મજા મરાય નહીં જીવતા જીવાય નહીં પછી તો સાના ખૂણે જઈને રોઈ નહીં જા ભાઈ મારી દીવી ન શંકા જગતમાં મને રોતો રાખે વર્ષો વીતી ગયા મદરે રાત પડી ગઈ વિશાળ કરી લીધો કે વિધવા
હવે તો જગતના મેળા બહુ સહન કર્યા પણ જેના ઘરે અવાસર માટીનું હોય ભાઈ વેદનાની એને ખબર હોય બાપા મારા બાપ હમદાસ કે છે હું મરીશ ને તો કલંકનો ડાઘ લાગશે સાધુરાની જમાત આવેલી જગત બધાને ખબર છે ભાઈ બદલાઈને વિશ્વાસ કરી લીધો કે હવારમાં કોઈને કીધા વગર વહેલા ઉભા થાય પણ રાજા ભગવા લુગડા રહી ગયા હો નાનજી બુઆ એ ભગવા લુગડા રહી ગયા કોઈને કીધું નહીં આખા શરીરમાં બભૂતિ લગાવી ભગવા પેલી હાથમાં સીપીઓ લઈ અને દેવીની જગ્યામાં ગયા ને કે મને 8 વર્ષ બંધી કરી મને લેખે નો લગાડી લઈ લે ચલો કે અમારા હામળિયાના હાથનો ધૂપનો ધોવાનો લઈ લે હવે મારું કઈ નક્કી નથી પાછો આવું બરાબર આવા સાંભળીએ બોલ તો આસુ બોલજે હમણાં અમારે પાંચમાં દીકરીઓ છે હાલે એ ઘોડા બુઆ
કદાચ માથે તો બાધાજી અને માંગણી મૂકે અને તમારી કન્યાની માંગણી પૂરી ના કરતો તો તમારો ભાવ પીડ્યું ઘોડિયાની વસતી ખબર પડે મારા બાબત કેમ ખબર પડે મહારાજ કેમ ખબર પડે કે કદાચ અજરાગઢની જગ્યામાં મારી વસતી તોય ધીરુભાઈ ભોવે ભોવે પગમાં પડે છે મારા બાપ દુખ્યો હોય ને વૈયદ વાલા હોય કોકે ભાઈ ઓલા પગમાં પડતો ન્યા પડે કોકે ઓલા પગમાં પડતો ન્યા પડે પણ મને ઓછાનો કે જગતમાં રાખ્યો મારા બાપ રતનની દેવી બેઠા ભલા માણસ જગતના કઈ ઓછાળા થાય પણ જાણે જાણે પાને પાને રોવે મારે બીજું તો ઠીક મંજે ભાઈ વાત કરીને હોય મંજી ભાઈ એમનો 5 દીકરીઓ છે એને ચિંતા એની થાય છે ભાઈ 5 દીકરીઓ એની ચિંતા એને થાય છે મને મારા દેહનો કઈ ભરોસો ન હોય પણ કદાચ હું તો આજ છું કાલ નથી પણ મારી દીકરીનો અવસર કોણ હાસવશે પણ બેટા મારા બાપ હમદાસની દેવી આ જગ્યાની માલપા મારા બાપ રત્નની દેવી કદાચ મારી નાદ બોલાવે મારી ના મારી દેવી બનાવી દેવી મારા બાપ રત્ના
આમ નજર તો માંગ તારી જગ્યામાં તારા ઓશિયાળા થઈને બેઠા છે આ તારા ઓશિયાળા નો થાય મારી હાથ મને હમરે દેવીને તો શું ટપોરો મારો અને જો તમારે ટપોરો જો વાત ન કરું તો તમારી બાવન પેટી વસ્તીના અવગુણ જવા દે વસ્તીના અવગુણ સામું જોવે ને આપણા વસ્તી રોવે મને બોલ ને આ તારા સંદર્ભના ઝાડવે આ તારી જગ્યામાં જુનાગઢની જગ્યામાં અમારા વેલા બોલે ત્યાં ગરીબની કરાલ આને બહુ દુઃખ પડ્યા ખોડિયાની વસ્તી કોડિયાની વસ્તીનો કણુકો ખાઈને જો તમે પીધે લેખનો મરદો હા મારે મારી વસ્તી મને ભાવતી કણુકો પર અને જો રાજા બનાવીને નો ફેરવને તો તમારી બાવન પેટી મારા દાદા રત્ના આ તમારી દેવી હું બોલે પધારો પધારો મારા ઘરના ખોડિયા બાબા રત્નાની દેવીને તો ભાવતી ભજો અને જો મારી કર્યા તો જો ઘરની ઘડીને ખબર રહેતા જો પાછો પડી જાઉં તો મારી બાવન પેટી જેના કોને માલવા મારા બાપ રત્ના જેવા પૂજાતા હોય એવા સુરવીર પૂજાતા હોય અને ભલા માણસ એની વસ્તી કોઈ રોતી રે બાપ એને હારું ન લાગે હો બાબા તમે તો જગતના દુઃખ ભાંગ્યા છે અનેક વાંચી આવે ને પારણા બંધાવ્યા છે અને ખોડિયાની વસ્તી રોવે છે તારા ખજીને ક્યાં ખોટ્યું કે પડી બરબા ભરતનારી તમારા ખજીને ક્યાં ખોટ્યું પડી છોકરી ઠીકર્યો અને મારી હમ વિશ્વાસો રાખો મેં મારી દેવાળો નાચતા કામ કર્યા મેં વસ્તીના કામ કર્યા છે આ ખોડિયાની વસ્તીનું કામ ન કરું પણ મારી હમ વિશ્વાસ રાખે તો હોનાનો ભૂલ હું ઉગાડી દઉં ને તેથી બાપ અને દાદા રત્નાને કોઈ લાગી જાય મિત્રો કોઈ લાગી જાય મિત્રો
વસતીના પણ મળે તને ક્યાં ખબર નથી તને ક્યાં વસ્તીનો તો પોકાર હોય વસ્તીનો પોકાર હોય ધીરુભાઈ પણ કોઈ દીકરીઓ રોવે કોઈ કરોઈયો હોય મારા બાપ વસ્તીએ તો લાખો ગુણ કર્યા હોય મને વસ્તી ભૂલી ગઈ હોય પણ કોઈ નોંધાની દીકરીઓ એના ભાઈ હાથો થઈ કારણ કે મારી માં સતી જેવી તો જગતમાં નહીં મળે. મને બોલ કે ભૂલ પૂછી હો મારી માં સતી જેવી પણ મારા ઘરિયા કોની માલમાં કોઈ દીકરી વસવા હું પડે અને બાપ રત્નની દીવીજો આવીને આ હોલા મોનો છું તો જગતની માલમાં પણ તાજર દર્શનમાં મરી જાય પણ મરાય આમ જો આ કવોયો હાવ તો જો એના આવડેથી તો આ આદિ હુલી કોઈ દી કઈ કીધું નથી મારા બાપ હાવણદાસ ગોળે પરિવાર ગોળે આ જાત વર્ષ વીતી ગયા તો મારી ગાયનો ભૂમિયો તો ખાલી પડવા દઉં ને તો મારી ઘર બેઠી દઉં મારા બાપ હાવણદાસ ભગવો બે ભેગો ને આવો શારક વાગ્યાનો પ્રેમ થયો છે ને ભાઈ ભગવા રંગી લા મળે હવે તારા મારા શેલું કે ના રામ રામ છે પણ લા કે વેદના કેટલી છે ધીરુભાઈ જેના ઘરે દીકરો ન હોય ને ખબર હોય મારા બાપ
ખેરના લાકડા જગાવ્યા પરિમાને કીધું તું આ તમા દેદવાલ ધોવરનાજ અધેલી મને દેદવાલ ધો તેથી દુબાણામાં દેદવા નતો લીધો હાથમાં દેદવા લીધો તો મરી જાય મારા બાપ હમદારના અધેલીના હવની દેવી કહેવાય તેલનો તરીસ્કો કુકુર બાટક્યો દઈ આખમાંથી શ્રાવણ ભાદરવાના નીરવી ગયા ક્યાં મળી લમારો સેલુકેનો ધૂપનો ધોવાનો લઈ લે અમારા હમણિયાના તારા મારા સેલુકેના રામ રામ સમારાય જગતો દીવો બુટી જગતો દીવો બુટી મહિના પાછો ઓળે જોવાનો મળે એની દીકરીઓ એની દીકરીઓ તો કોણ થાય પણ સાધુ સમાજમાં ગયા ને આપણે સમાજની માવું કેવી દેવીને પાસે વાલે છે સવારમાં ઉભા થાય આમ જોવે તેમ જોવે મારા બાપ સાંભળતા જ ક્યાં જાય છે ઉઠી મનના ફળિયામાં આવ્યા દેવીના મનના હાથે નજર કરી મનમાં જગતો દીવો વારો થાય છે અને ખુલ્લા મનના બારણા મૂકી મારા બાપ અમુક માણસને મેળા મારે ને આપઘાત કરી જાય ને એ હૈયે ફૂટી જાય મહિને જેના ઘરે સંતાન ન હોય અને જગત મેળા મારે ને આપઘાત કરી જાય ત્યાં સુધી ફૂટી જાય કેમ બનાય બજારમાં જોઈ તો સાધુડાની જમાત હાલવાની તૈયારી થઈ ગઈ ભગવાન મેસે ભગવાન બોલાયે આત્મા શીખ્યો ભગવાન બોલાયે મારા બાપ હામદાસ જોયા ઓ ભગવાન બોલાયે રાજ પડે મારા હરદાસ આહુ પાસાવલી
જરા વાંચો. જો મારી કલ્યાણની કે કહેવા દઉં. અને મારી કહેશે કે ભાઈ આમાં ભાગ પાડી દો. અને રોગ છે ને અનેક રોગો પેદા થયા. એ કામ જઈને બીજા હાથથી કરી દો. અને પાણી વાળો પી ના હોય જાવ. તો તમારે બહુ ભીડું આહોલા પાડે નથી જાવું સાધુડે બાબા અમરદાસ રવાને બલબલમાં રવાને પાસુલ નથી મને રોકવા મને જાવા દે મને સાધુડે હું કેમ પાછો વળું? બાપ અમરદાસ એકના બેન થયા પણ છેલ્લે એટલું કીધું મારી માં પરિમાઈ બસ માયા મૂકી દીધી તમે ભેટ કરી લીધો એનો